हरि गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वराय गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धो सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वा मम देवदेवम्। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति तु भारतम् अभ्युत्थानमधर्मस्य तदात्मानं सुजावयम्। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे संभवामि युगे युगे। बोलो सद्गुरु भगवान की जय हो। पधारेला सर्व हरि गुरु शांतनो जय जय। निर्वाण पुरुषनो जय। सनातन धर्मनो जय। ओम पार्वती पते हर हर महादेव हर। આજના દિવ્ય મંગલકારી પ્રસંગે ટીંબાજુડી ગામની આ પવિત્ર અને પુણ્યશાળી ધરા ઉપર ભવનબા છેક જાત્રા કરીને આયા ને એ વખતે મને એમને બોલાયો, મહારાજ તમે આવો, અમારે આ નિમિત્તે ભજન કરવું છે. અને ત્યારથી આ પરિવાર અવારનવાર આવી તિથિ જોવા માટે અમને કામ માટે આમંત્રણ આપી અને આ સંતોના દર્શન પરશન આજના મહિમાનો અમને પણ આનંદનો લાભ પહોરાવે છે એવો પરિવાર જેમને આજનો મહિમા રાખી દૂર દૂરથી સંતોને આમંત્રિત કર્યા અને એમના આમંત્રણને માન આપી આજે જેમના દર્શનથી આપણું જીવન ધન્ય થઈ જાય, આપણું જીવન ઉજ્જવળ બની જાય, આપણું જીવન પવિત્ર થઈ જાય, આપણું જીવન પરમાત્માના ધામનો સાહેબ એક રસ્તો ચોખ્ખો કરી અને ગતિમાન થાય એવા પરમ આદરણીય વદનીય સંત શિરોમણી હિરવણ નિવાસી જેમનો સત્સંગ આપણે હમણાં સાંભળ્યો કે મંદોત્રી એ તમારા જેવી જ માં હતી, પોતે સતી હતી કે ગમે તેમ એ ધર્મપત્ની હતી, પોતાના પતિનો
વચનોનું ઉલ્લંઘન નથી કરતી, પોતાના પતિના વચનોનો ઓવરટેક નથી કરતી. ધર્મ માટે સાહેબ એક એક પળ ખરીને એ પરમાત્માના નામ પાછળ પોતાનું જીવન જેને સમર્પિત કરી હતી એવી નારી હતી. પણ છતાંય મંદોદરી બેઠી માળીએ જોયો લંકાનો ઠાઠ, રાવણ તારો દાળો બગડ્યો અને હવે પોણી વચોવચ થઈ છે વાટ. રાવણને એને કહ્યું, રાવણ હવે તારા માટે પોણીમાં જગ્યા થઈ છે. હું સતી હોવા છતાં હું પણ તને નહીં બચાવી શકું, કારણ કે તે એવા ધર્મના મંડાણ રચ્યા છે, તે એવા પાપના પોટલા માથા ઉપાડ્યા છે. જો નાનું સરખું માટલું ઉપાડ્યું હોય તો ટેબા ચોળીમાં કોઈક ઉતરાવનાર મળે, પણ મોટો જો દરિયો માથા ઉપાડ્યો હોય તો ઘરમાં સતી હોય પણ છતાં બચાવી શકતી નથી. આવી જગદંબા જનની આવી ભારત ભૂમિ પર તમે જુઓ કે આજે ધૃતરાષ્ટ્રના ઘરની અંદર માં ગંધારી થઈ ગઈ, એ પણ તમારા જેવી સતી હતી. પોતાના પતિને ઓખે સાહેબ અંધાપો હતો તો એને પણ પોતે ઓખે અંધાપો આખી જિંદગી ભર પોતાના પતિના વચને પોતે ચાલવા માટે સાહેબ અંધાપો રાખ્યો. છેલ્લી ઘડીએ જ્યારે દુર્યોધન એની એક બાજી હમી ના પડી એટલે માતા જોડે ગઈ, તમારે જેવી મા જોડે કે મા હવે મારો બીજો કોઈ આરો નથી રહ્યો, અને તું તો મા છે, તું ધારી કરી શકે, તારી જોડે બધો પાસો છે, આજ બચાવું તો તું બચાવ ને કે બાકી મને કોઈ બચી શકે એમ નથી. અને ત્યારે માએ કીધું કે હા તારી વાત સાચી છે, હું ધારું તો તને બચી શકું, કારણ કે મારા પણ એક જ નિયમ છે, બીજો કોઈ નિયમ નહીં, મારા પણ પ્રતિવર્તા નિયમ છે સાહેબ. પતિવ્રતા જેવો નિયમ નારી શક્તિ જોડે બીજો કોઈ નથી સાહેબ, બીજી કોઈ મોટી ભક્તિ જ નથી. તમારા માતાઓ સમજો તો સમજો, તમે બીજો ગમે એટલો જપ કરશો, તપ કરશો, તીરથ કરશો, ઉપાસના કરશો, વ્રત કરશો, તમે ચોથ કરશો કે દશામાં તમે 9 દાડા રમશો કે નવરાત્રોનો ઉપવાસ કરશો, પણ જો પતિના વચન પ્રમાણે તમે ચાલશો ને સાહેબ તો બધાથી તમારી ભક્તિ ઓવરટેક થશે. એટલે કે મેં પતિવ્રતા મન વચન કર્મથી મેં પતિને સેવ્યા છે. એટલે દુર્યોધન તારી વાત સાચી છે, પણ મારી એક શરત છે, જો તારે બચવું હોય, આવું છેલ્લામાં છેલ્લી ક્ષણ છે, આ ક્ષણની જો હું કહું મારા વચનનું ઉલ્લંઘન ના કરીશ અને એ પ્રમાણે વર્તીશ તો જા હું તને અભય વરદાન આપી દઈશ. તમારી અંદર માતાઓ આટલી બધી તાકાત છે, તમે શું માનો? તમે સૂર્ય માતા તમે જુઓ, સૂર્યને સાહેબ રોકી પાડ્યો તો કે જ્યાર સુધી મારી રજા ન હોય ત્યાર સુધી જો ઊંઘ્યો છે ને તો તારું આ 3 કાળમાં તારું અસ્તિત્વ પણ નહીં રહે. મારો પતિ જ્યાર સુધી સજીવન ન થાય ત્યાર સુધી તારે જો છીન ત્યોન તો તારે ધોબી જવાનું છે સાહેબ. આ એક ધર્મ પત્નીની સાહેબ પોતાનું પતિવ્રતા ધર્મનું પાલનની તાકાત કેટલી છે તમને વાત કરું છું, દીકરીઓની વાત કરું છું. તમે ભક્તિ તો કોને કરી? ભક્તિ નારી શક્તિએ સાહેબ કરી. રામદેવપીર મહારાજને જ્યારે નેત્રદેવ જ્યારે મેઘવાળની અંદર પોતાના ગુરુ જ્યારે નોમદેવ દેવાના હતા ને ત્યારે પોતાની પત્ની છૂટી પડી કે તો એ મહેલામાં તો ના આવે તો બધા ચોબડું ફેરતા રહીએ તો આપણને આગળ છે દાદા, તમે ભગવાનની ચો વાત કરો છો અને હું તો ના આવું તમારો ના મહેલામાં. તો પોતાની પત્ની છૂટી પડી, પણ ગુરુની શરત હતી કે નર નારી સાથે મળી અને મારી સામે જો બેસો તો જ કે હું તમને નામદાન કરું ને કે કરો. અત્યારે ગમે ત્યારે ભાઈ એકલા જઈને ગુરુના પાન લઈ આવું છે ને ગુના એકલો જઈને લઈ આવું છે, પણ નહીં, નર નારીનું એક મતું તો અમારા પરમાં થાય સાહેબ. નર નારીનું એક મતું સાહેબ, નર નારીનું એક મતું. નર એટલે શબ્દ અને નારી એટલે મહારાજ શુરતા. જ્યાર સુધી આ બંને એક ન થાય ત્યાર સુધી સાહેબ ભીતરમાં 3 કાળમાં તમારે અજવાળું ના થાય. એટલે દુર્યોધન સવાર વહેલા ઉઠી ગંગામાં સ્નાન કરી અને રાતે સવારના 2 વાગે 3 વાગે તું મારી જોડે આવજે અને ત્યારે જીવનભરની મારી ટેક ખરી વધે બીજે પાકા પાટા વધ્યા છે ને એ ખોલીશ અને જ્યારે મારી દ્રષ્ટિ તારા ઉપર પડશે ને સાહેબ હું વચન
વચન ઉપર ઊભી રહીશું ગુરુના. અને એ મારી ગુરુની દ્રષ્ટિ જો તારા ઉપર પડશે ને તો તારું શરીર વજ્રનું બની જશે. આ ભગવાનની કળા હતી. અને દુર્યોધને એક કોમ હારું કર્યું જ નહોતું સાહેબ. જો જોય ને તો બધા સાહેબ એને પોતાના ભયોની મિલકત ઉપર એને પંજો નાખ્યો. પોતાના ભયોને સાહેબ 100 જેટલી અણીની જમીન પણ હાલવાની એને ના કીધી. વડે માગણી કરી કે વધારની પણ પોચ ગોમ આપવું તોય આપણે કશું કોઈ યુદ્ધ કરવું નથી. પણ કે ના, હકનું નહીં. હકનું નહીં, ખાલી પોચ ગોમ. અરે કે પોચ ગામ શું, એક હોયની અણી જેટલી પણ હું તમને આપવા માટે તૈયારી નથી. ત્યારે અધર્મી પોતાના ભયોની મિલકત. તુલસીદાસ મહારાજે સરસ વાત કરી મહારાજ કે પર તન પથ્થર સમાન માનીએ, પર સ્ત્રી માનીએ માત સમાન. इतना किए जो हरि न मिले तो तुलसीदास है जवाब. इतने બીજાની નારીને સાહેબ ફરી સભામાં વસ્ત્રો આજે ખેંચી અને જેની આબરૂ લેવાનો પ્રયત્ન કર્યો સાહેબ, નગ્ન કરવાનો વિચાર કરો. ફરી સભામાં દુર્યોધને આના મોટામાં મોટો 2 પાપ લાગેલો હતો કે જેને સાહેબ ગુરુ પણ ન બચાવી શકે. મોટા મોટું પાપ છે ને સાહેબ, કે આ તારી શક્તિનું સાહેબ મૂકેલો આરોપ એ મોટા મોટું પાપ. અને પોતાની ભાઈની મિલકત ઉપર તમે પંજો નાખો ને મોટા મોટું પાપ. કોઈ દાડો આવી ભૂલ ન કરજો. કોઈ દાડો પોતાના ભાઈનું હોય ને સાહેબ તો જે છે એમના એમ પૂરું કરનાર એ પરમાત્મા છે. પરમાત્મા છે સાહેબ. તમે રામ નવઘાણ સાહેબ કેટલું મોટું સૈન્ય લઈ નીકળ્યો હતો, પણ એ વખતે મા જગદંબા હરેશ્વરની અંદર સાહેબ પરચો બતાવેલો. અત્યારે તમે જો જોજો કે ત્યાં એક તમારા જેવી માતા બની બેઠી હતી આવા વસ્ત્રમાં. અરે કે નવઘાણ જરીવાર કે થોપી જા કે આપ કોણ છો, કે હું જે છું એ છું, તારે હું પૂછવાની જરૂર નથી. જાત ન પૂછો સાધુ की, पूछ लीजिए ने ज्ञान, मोल करो तलवार का और पડીરો ને જ્ઞાન. કોઈ દાડો સાધુની જાત ના પૂછો કે ચોથી તમે હેડે આવો છો, મળો તો કોક આપજો કે હાથ જોડી અને વિનંતી કરીને પછી આગળ જવા દેજો. પણ કોઈ દાડો કોઈનું અપમાન ના કરતા, બેન દીકરીનું અપમાન ના કરતા, કોઈ દાડો બ્રાહ્મણનું અપમાન ના કરતા, સંત સાધુનું સાહેબ અપમાન ના કરતા. કે બાકી તુલસી હાય ગરીબ કી કપૂર ન ખાલી જાય, મુઆ ઢોર કે જામ से लोहा बस. એના ભીતરમાંથી જો કઈ એવા પ્રકારનો શબ્દ નીકળી જશે ને તો સાહેબ એટલાથી તમારા ઘરની પડતી ચાલુ થઈ જશે. એટલે કોઈ દાડો કોઈનો નિશાસો ના લ્યો. કોઈની દુઆ મળે તો ઠીક છે, બાકી કોઈને દુખી ના કરો. ધ્યાન રાખજો, તમારા વગણે દિવસમાં 3 વખત ગમે ત્યારે પરમાત્મા ગમે તે સ્વરૂપમાં સાહેબ આવે છે, પણ આપણે ઓળખી શકતા નથી. ભલે તમારી હાથ માળની હવેલી હોય પણ કયા નહીં, ચિંતા નહીં, નહીં સંત સાધુ મહેમાન જે ઘેર જમ ડેરા દિયા અને સોજ પડે સ્મશાન. હાથમાની હવેલી હોય અને ઘરમાં જો મા બાપ માટે રૂમ ના હોય ને તો સમજો એક સ્મશાન છે સાહેબ. તમારે ગાડીઓ રાખવા માટે ઘરમાં જગ્યા મળે છે, તમારે બાઈકો મૂકવા માટે ઘરમાં જગ્યા મળે છે સાહેબ. તમારે પોતરીનું ટીવું રાખવા માટે તમારે જગ્યા મળે છે સાહેબ. તમારે શોકેસ મૂકવા માટે જગ્યા મળે છે. અને મા બાપનો ખાટલો ઢાળવા માટે ઘરમાં જગ્યા નથી મળતી હાથમાળની હવેલીમાં સાહેબ. ધિક્કાર છે જમીન એ જીવનને. યાદ રાખજો, મા બાપનું ઋણ ચૂકવવું એ ઘણું અઘરું છે. અને મા બાપનું ઋણ ન ચૂકવાય ત્યાર સુધી સાહેબ ભક્તિનો રંગ 3 કાળમાં મહારાજ લાગતો નથી. કારણ કે સાખીમાં જ કીધું સંતોએ, પ્રથમ કોને સમરીએ કો ના લીજીએ નામ, માત પિતા ગુરુ આપણા અને પછી અલગ પુરુષનો. કેમ માત પિતા ગુરુ આપણા? કારણ કે દેહનું દાન કર્યું હોય ને તો આપણા માત પિતાએ કર્યું છે. આપણને જો સંસ્કારો આપ્યા હોય તો આપણી માતાએ આલ્યા. આ ધાવણ ગાયા, ધાવણમાંથી સાહેબ આપણને સંસ્કારો મળ્યા છે. આ દુનિયાની સાહેબ દરેક ઓળખોને પોતાની માએ કરાયેલી છે સાહેબ. એના માટે કોઈ સર્ટિફિકેટની જરૂર નથી. વગર સર્ટિફિકેટે સાહેબ એના જીવાન ઉપર દુનિયા છે ને આપણને ઓળખાય છે. તમારા બાપ કોણ નક્કી કોને કર્યો? તમારી માએ કીધું આ તારો બાપ એટલે સાહેબ કોઈ સિક્કા વગર, કોઈ સાહેબ સ્ટેમ્પ વગર નક્કી થઈ
આહાટીઓ કરી જીવન કુરબાન કર્યું હોય, પણ છેલ્લી ઘડીએ જો એનું શબ્દ છે ને એનો વોસનો ખૂણો સાહેબ તમારા ખબર ના આવ્યો તો તમે ઋણ તમારું અધૂરું રહી જાય સાહેબ. બીજું, એના જમણા પગના અંગૂઠા જો તમારાથી અગ્નિદાહ નહીં દેવાય ને તો એ પોતાના પિતાનું ઋણ અધૂરું રહી જશે. પિતાનો પ્રસંગ એટલે કહું છું સાહેબ. અને ત્રીજું કે છેલ્લેનું પિંડદાન જો પોતાના દીકરાના હાથે ન થાય તો એ સાહેબ ઋણ આપણું અધૂરું રહી જાય છે. એટલે જીવનમાં બીજું કંઈ નહીં, પણ આ ત્રણ ફળ સાચવવા માટે તમને બધાને ખબર છે, વિશેષ બાકી છે. હું કહું બીજું દૃષ્ટાંત. પણ દશરથ રાજા છેલ્લી ઘડીએ તમે વિચાર કરો કે ઇન્દ્ર જેની કરે આશ, સાહેબ ઇન્દ્ર જેવો રાજા જેની આશ કરતો, જ્યારે એના સામે દાનવો યુદ્ધ કરતા ને તારું પોતાનું સૈન્ય લઈ અને પોતે લડવા માટે, પણ એ દશરથને છેલ્લી ઘડી આવી તાને પોતાના દીકરાઓના વિયોગથી જેને બાપુ મરવું પડ્યું. છેલ્લી ઘડીએ એને વિચાર આવ્યો, છેલ્લો શ્વાસ હતો કે મારા જન્મમાં કયું એવું પાપ છે કે જે કર્મથી મારા દીકરાના વિયોગે દીકરોની હાજરી વગર મારે શ્વાસ છોડવો પડે છે, અને દીકરોની હાજરી વગર મારા સ્મશાન યાત્રાની અંદર લોકોના ખભે મારે ઉચકી મારે સ્મશાન યાત્રામાં જવું પડે છે, અને મારી લોકોની આપેલી અગ્નિથી મારા દેહને કે આજે દેહ ભેગો કે મારો આજે થાય છે તો પૂર્વજન્મનું કયું પાપ. ત્યારે પરમાત્મા એને સાહેબ આ દ્રષ્ટિ કરીને બતાડે છે કે સરયુ નદીના કિનારે જ્યારે શ્રવણ પોતાના મા બાપને પાણી પીવાની તરસ લાગી એટલે મા બાપે કહ્યું કે બેટા અમારે પાણી પીવું છે. તારે ઘડો લઈને જ્યારે પાણી પીવા માટે જાય છે અને ઘડો ભરવા જાય છે એટલે જાનવરના જેવો અવાજ આવે છે. અવાજ ચોપડી અને આ દશરથ રાજાને એમ થાય છે તો કોઈ જાનવર છે પોતે, અને જેવું સાહેબ કમાનમાંથી બાણ છૂટે છે અને શ્રવણના આરો પાર સાહેબ વિંધી નાખે છે. જેવું આરો પાર વિંધે છે એવો શ્રવણનો આ જીવડો જાય છે અને જતો 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 રામ 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 બોલતો જાય છે. ત્યારે શ્રવણ કહે છે તમે જે હોય તે, પણ મારા મા બાપ તરસ્યો છે એમને જરા પાણી પાજો, આ મારી છેલ્લી ઈચ્છા છે. દશરથ રાજા જ્યારે પાણી પાવા માટે જાય છે ત્યારે કહે છે કે તમારો શ્રવણ તો સ્વર્ગમાં ગયો, આવું કે તમે પાણી પી લો. કે ના, અમારો શ્રવણ સ્વર્ગમાં ના જાય. એટલે કે પાણી ભરવા ગયો છે, કે પાણી ભરવા જેવું પણ એનું પ્રાણ પંખેરું ઉડી ગયું છે. અને ત્યારે એના મા બાપના હૃદયમાંથી સાહેબ મેં તમને કીધું ને, એક સંત, એક ગરીબ, એક વલિયા પીરના હૃદયમાંથી નીકળેલી વેદના એ વખતે એમના હૃદયમાંથી વધળો હતો, પણ એમની દુઆ વધળી નથી, એમનો પુકાર વધળો નતો સાહેબ. અંદરથી બોલ્યો તો કે જા દશરથ, તારા ઘેર દીકરા નથી, તું દીકરા વિહોણો છે, તારા ચાર નારીઓ છે, પણ છતો 4 નારીઓના ઘેર 4 દીકરાનો જન્મ થશે. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન, અને 4 દીકરા હોવા છતાં છેલ્લી મરતી વેળાએ તારે એક જ દીકરો તારી જોડે નહીં હોય, અને તારા અગ્નિ સંસ્કાર કરવા માટે પણ તારો એક જ દીકરો જોડે નહીં હોય. જા, અમારી તને આ સાહેબ ભીતરમાંથી આ વેદના છે. એટલે કોઈ દાડો કોઈ ગરીબની સાહેબ હાય ના લ્યો. આજે દશરથ રાજાનું સાહેબ છેલ્લે જતા જતા જીવન તમે જુઓ સાહેબ, એનું જીવન બગડ્યું. સૂર્યવંશી રાજા હતો, સત્યવાદી રાજા હતો, જેના પેટ રામ ભગવાને જન્મ લીધો હતો, પણ છતાંય પોતાના પિતાનું કર્મ સાહેબ ઊંધું હતું ને તો ભગવાન રામ પણ એને બચાવી નતા શક્યા. મારો કહેવાનો મતલબ યાદ રાખ. એટલે જૈસા કર્મ કરેગા એસા ફલ મિલેગા. વો હૈ ગીતા કા જ્ઞાન, વો હૈ ગીતા કા જ્ઞાન. તમારો કર્મ ઊંધો હશે અને તમે પછી કુંડગેર જઈ અને પછી તો ચુડેલમાની સાહેબ મોનતા મનશો, ઘોડા પાઘડીઓ કરશો તો ચુડેલમાં કશું નહીં કરી શકતો. તમે અંબેમાની પુણ્યમાં પડશો, તમે ઓકને પોતાના મા બાપને તમે પાણી નહીં પો, હારો કપડો નહીં આલો, અને તો જઈને તમે 500 રૂપિયાની ચૂંદડી ચડાવશો ને પેડા ખવડાવશો ને તો માતાજી કબૂલ નહીં કરે કોઈ દાડો. એટલે મૂળની વાત તમને કરું છું કે મા બાપ, ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકળિયું ગામ, જેને નથી જવું તીર્થ. જુઓ, દેવી દેવતા એક સમય માટે પગે નહીં લાગો તો ચાલશે, અંબાજી પૂનમ નહીં જોતો ચાલશે, સંતોના પગે નહીં લાગો તો ચાલશે. અરે તમારા મા બાપના પગે હવા વહેલા ઉઠી નહીં પડો તો તમે મોટા મોટા નસીબદાર ગણાવો. કારણ કે તમારે જો નસીબદાર કોણ હોય તો મા બાપના પગે ના પડે. પણ
આજના સત્સંગમાં ભવનબાના આજે આ તિથિમાં મળ્યા છે તો એક સંકલ્પ કરીએ કે જીવનમાં ગજબ હાથે ગુજાર્યા પછી કાશી ગયાથી શું વળે? ગજબ હાથે ગુજાર્યા પછી કાશી ગયાથી શું વળે? મળી બદનામી આ દુનિયામાં અને પછી સાહેબ હજારો યજ્ઞ કરી મંદિરમાં જઈને આરતી કે પછી શંખ કે પછી ઘંટ વગાડવાથી શું વળે સાહેબ? જીવનમાં એવી ભૂલ ન થઈ જાય કે જેથી કરીને તમારી ભૂલના કશાલે તમારા પાપના કશાલે તમારા મા બાપને બીજાના પગે પડવાનો વારો ના આવે એટલું જરા ધ્યાન રાખજો સાહેબ. આપણા કશાલે આપણા મા બાપને બીજાના પગે પડવું ના પડે. એટલે કે જીવનમાં સેવા તો આપણે શું કરવાના હતા એ તો સેવા કરનારનું નામ તો સાહેબ શ્રવણનું અને મહારાષ્ટ્રમાં આજે એકનાથ મહારાજ થઈ ગયા સાહેબ કે જે મા બાપની સેવા સાહેબ પતિવ્રતા હતા. એક વખત એક સાધુ હતા. સાધુ જંગલમાં તપ કરતા હતા એટલે વડનું ઝાડ હતું ઉપર પોતે કાગડી બેઠેલી એટલે કાગડીને લીટ કરી એટલે મહાત્માના ઉપર જ પડી એટલે મહાત્માએ જન્મથી જાગી ગયા અને તપ એમનું તૂટી ગયો એટલે ક્રોધમાં આવી ગયા. જેવા ક્રોધમાં આવી ગયા ને એવા સીધા જ કાગડીને શ્રાપ માર્યો. જા, મેં આટલું તપ કર્યું હોય તો તું બળીને ભસ્મ થઈ. સાહેબ કાગડી હતી ને તો બળીને ભસ્મ થઈ અને સીધી આવીના જોડે પડી. અમને અભિમાન આવી ગયું, અહંકાર આવી ગયો. ભગવાનનો ખોરાક જો હોય ને તો સાહેબ અભિમાન છે. કોઈ પણ બાબતમાં રાવણની વાત કરી સાહેબ, લેને કા હરિ નામ और देने का है अन्नदान, डूबने का है अभिमान और तरने का है आधीनता. ડૂબવામાં જો કામ કરતો મોટા મોટું સાધન તો અહંકાર ને અભિમાન. દુર્યોધન જેવો અહંકાર રાજા હતો અને જેથી કરી અને ગંગામાં નહીં માં આગળ જો ભગવાને કળા કરી કે આટલું મોટું ઉંમરવંતું કહેવાય ને માના આગળ નગ્નમાં જવાય, વડા ના જવાય. થોડી મર્યાદા રખાય. લાય કે હું ફૂલોનો તને એક સરસ મજાનો લેગો ગૂંથેલું ચટ્ટું ગૂંથેલું અને એ પહેરીને જા જેથી કરીને માની મર્યાદા સચવાય. કે તમારી વાત તો સાચી છે મને દેવી, પણ પેલા માનું વચન એને યાદ ના આવ્યું કે મારી માએ કહ્યું તું કે તું નગ્ન બનીને આવજે. નગ્ન એટલા શરીરનો લુગડો ઉતારે નગ્ન ના કહેવાય. એ તો ગુરુના પહાણ ત્યાં બોટ લેવા જઈએ ને તાને નગ્ન બનીને જ જવું પડે સાહેબ. આ બધો વસ્ત્ર ઉતારીને જવો પડે. મારા તારાનો વરણ વિકારનો નાત જાતનો સાહેબ દેહ ભાવનો મારા તારાનો હું તારું આ બધો સાહેબ જ્યાર સુધી તમારો વસ્ત્ર ન ઉતરે ને ત્યાર સુધી સદગુરુની દ્રષ્ટિ થાય અને થાય ને સાહેબ આ જગતમાં તમને કોઈ હરાવનાર પછી ના મળે. પણ આપણે આ બધો લુગડો પહેરેલો હોય છે પણ દુર્યોધનના ખબર ભેદની ના પડી કે આ શેનો વસ્ત્ર ઉતારવાનો કહે છે. આપણે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ ને દેવી દેવતાએ જઈએ, યાત્રાએ જઈએ, ગુરુના ચરણે જઈએ, સંતો જોડે જઈએ, પણ આનો આ બખ્તર તો આપણો પહેરેલો જ હોય છે સાહેબ. આ જ્યાર સુધી બખ્તર પહેરેલો હોય ત્યાર સુધી આ તો એક મહાત્મા હતા. મહાત્મા પોતે અહીંથી નીકળ્યા ટેબાચુડીમાં એટલે આ ભાઈના ઘેર આવ્યા. ભાઈની દશા થોડી દુબળી હતી. મહાત્માને સેવા કરી એટલે મહાત્મા જોડે પારસ હતો. એટલે ભાઈને કહ્યું કે એક કામ કરો, તમારી દશા દુબળી છે, મારે અંબાજી જવું દર્શન કરવા માટે અને પારસ આપું છું કે લોખંડને અડાડશો તો તમારા લોખંડ સોનું બની જશે અને તમે ધનમાલ અને બહુ સુખી થઈ જશો. મહારાજ કે તમારી કૃપા. એટલે ભાઈ ખરા ને એ બધી ખૂબ લોભી માણસ હતા. આ લોભી કોઈ દાડો ભક્તિ ના કરે મહારાજ. કામી ક્રોધી લાલચુ ઈસે કભી ન ભક્તિ હોય. ભક્તિ કરે કોઈ સૂરમાં જાતિ વર્ણ કુલ હોય સાહેબ. એટલે બહુ લોભી એટલે હોયથી સીધો સાપી ગયો. સાપી જઈ અને ભંગારીના ત્યાં ગયો કે લોખંડનો શું ભાવ છે. એટલે પહેલું તો ચોકણો જઈ તાજ ઓઢને એક ટ્રેક્ટર ટેમ્પો તેને કે તારે શું ભાડું લેવું છે કે મારે અમદાવાદની વર્ધી છે ને અરે કે પોતના હાથ આલોય મારે ખાલી ટેબાચુડીમાં જ ખાલી કરવાનું તો મૂર્ખા આટલા 100 કિલોમીટર ડીઝલ બાળી નાખે તો ટેબાચુડીમાં હે. પણ ત્યાં જો ને એટલે પેલાની કે ભાવ શું છે કે 40 રૂપિયા છે ભાવ કિલોના. કે ના 40 હતું છે ઓના કરતો તો અમારે કે વડગામમાં 20 રૂપિયા કે ભંગાર મળે છે. આ તો ના લેવાય.
પેલાને કે ભાઈ પેલો કે મારે તો ભાડાની શરત છે પણ ભાડવાલો મારે તો પેલી ટીપ જતી રહી એના 7,000 રૂપિયા આલી અને ટેમ્પાવાળાની એથી એમ તો હમું પડી ગયું સાહેબ વગર ભાડે ને વગર ડીઝલ ભાડે 7,000 રૂપિયા હાથમાં આવે એથી વળી પાલનપુર જ્યાં ત્યાં જાય એટલે ફરી ભંગારીને તો કે તાર ભાવ શું છે કે તો મારો ભાવ તો ભંગારનો કે 50 રૂપિયા કે મૂર્ખા એના કરતો સાપીમાં કે 40 રૂપિયા હતો તું તો 10 મોંઘો છે કે તારું ના લેવાય એટલે એ બીજો ગાડીવાળો પકડે તો એનું 10,000 ભાડું કરી તું કે ગજવાના ફરીએ પાછા વ્યાજવા લઈને 10,000 રૂપિયા ઈકણો પાછા આવ્યા એથી વળી ડીસા ઉપડ્યો ડીસા ગયો કયો જો એટલે ભંગારીને ભાવ પૂછ્યો કે 80 રૂપિયા છે કે મૂર્ખા પાલનપુર કરતો ને તું આ અમારા સાપી કરતો તો વળી 40 વધારે છે તારું લેવાતું છે તો એ સાધનવાળો હતો એને 15,000 રૂપિયા સાહેબ કોર્ટના વ્યાજવા લઈને એટલે હજી ઘેર આવ્યો બીજા તાળે નક્કી કર્યું અને કે આટલામાં તો કોઈ સસ્તું ભંગાર મળ્યું નહીં પણ સસ્તું અમદાવાદમાં અમારા કાંક આખા રાજનું ત્યાં આવે એટલે અને છે અમદાવાદ સુધી લોબા થવાનું રાતી ગોઠવું અને હોજે જો ઊંઘવાની તૈયારી થાય એટલે મહાત્મા અંબાજીથી ઘેર આવી ગયા કે ભાઈ દરવાજો ખોલો હા મહારાજ પધારો પધારો કેમ તમારી દશા જે આવીને આવી જ છે મહારાજ ભાવ કોઈ બરોબર મળ્યો જો ત્યો લોખંડનો ભાવ કોઈના કરતો ત્યો વધી ગયો ને ત્યોના કરતો ત્યો ડબલ થયો પણ કોઈ સસ્તા ભાવનું લોખંડ મળ્યો એટલે કે ભલે તમારે લોખંડ મળ્યું કે ના મળ્યું પણ મારો તો ટેમ થઈ ગયો મારો પારસ પાછો લાવો એટલે આ ભાવ પૂછામાં બાલપન ખેલન મેં ખોયા જુવાની નીંદ બરસોયા બુઢાપણ દેખ कर रोया सज्जन जुट क्या बोलो मालिक का घर जाना है नहीं हाथी है नहीं घोड़ा है आखिर पैदल ही जाना है સાહેબ આ પરમાત્માએ પારસ આપ્યો છે પણ આજ ભજીશું કાલ ભજીશું લંબાવા નહીં દાડા વિચાર કરતો વિઘ્નો વચમાં આવશે આડા તમે એમ આજ કરશો કે અમે કાલે પુણ્યમ ભરશું પમદાડા ગુરુના પહાણ જહો પમદાડા મા બાપની સેવા કરશું સાહેબ એમ કરતો કરતો આપણા દાડા મતી જશે અને અવસરનું ચોગડિયું જતું જશે છેલ્લી ઘડીએ દુર્યોધન આવી અને જો ઉભો રહ્યો સાહેબ એટલે એની માએ વોક ખોલી કે મૂર્ખા તું આ શું કરીને આવ્યો છે પણ સાહેબ પાપ છે ને ગમે તે જગ્યાએ સંતાયા વગર રહેતો નથી એટલે એનું મોત જો હતું તો એ પોતે વિચાર કરો કે ટોકીને એને હંતાડી રાખ્યું હતી ના પાપને સાહેબ પાપ જો પહોંચી શકતો અરે સત્ય જો પહોંચી શકતું નથી સાહેબ એટલા માટે જીવનમાં આપણને પણ તમારો ધર્મ શું છે એનું ધ્યાન રાખજો સાહેબ સતી નારી વગર ધર્મ ન ચાલે અને જતી પુરુષ વગર જોમલો સતી નારી વગર જ્યારે પુરુષ સાહેબ ડગ્યો છે ને ત્યારે તમારે જેવી માતાઓ વીરબાઈને ભગવાન લેવા આવ્યા ભગવાન આવ્યા એટલે માગ્યા વીરબાઈને માગ્યો તો મારે બીજું કોઈ ના જુએ તમારા જેવો જ વીરબાઈ હતો રોજ ખીચડો કરી અને એ જમાનામાં આટલી બધી ફેસિલિટીની વ્યવસ્થાઓ નથી મજૂરી કરી અને પોતે પેદા કરીને પોતાના પુરુષાર્થનું સેવામાં વાપરતા અત્યારે તો આપણે હેનું વાપરીએ છીએ જ આપણને પોતાને ખબર આ નથી આપણું આ હમું આવતીનું કારણ શું છે સાહેબ ન કે પરસેવાનું હું કહું છું કે પરસેવા વગર જે ભેગીઓ થાય એને પૈસો કહેવાય પરસેવા વગર જે સંપત્તિ ભેગી થાય ને જીતુભા એને પૈસો કહેવાય અને પરસેવાથી જે તમારે ભેગું થાય એને લક્ષ્મી કહેવાય અને સંતોની સેવામાં મા બાપના ભજનમાં કે પરમાત્માના કામમાં જો તમારી ધન માલ મિલકત કે સંપત્તિ વપરાણી તેને મહાલક્ષ્મી કહેવાય સાહેબ આજે ભવનભાના દીકરા છે ને એમના ત્યાં મહાલક્ષ્મી હોય ને તો જ આવા સંતોને બોલાવી પગલો કરી સાહેબ ભજન કરી અને પોતાના ધનનો સદુપયોગ કરી શકે એટલે કે ગમે તેમ ના થાય એમ વીરબાઈએ પોતે રોજ સાધુ સંતોને જમાડે ભગવાન પોતે રીજા લાય આટલી બધી ભક્તિ કરે છે મને જવા દે ભગવાન કોઈ દાડો દુઃખ ના હાલે દેવી દેવતા દુઃખ ના હાલે ખોટી મનમાં ગ્રંથિ છે કાઢી નાખો ભગવાન કસોટી કરી શકે પણ ભગવાન દુઃખ ના આપી શકે મહારાજ જે સંતોની કસોટીઓ કરી છે અરે મુર્શદ રાજાને સાહેબ અડધું માથું વેર્યું સાહેબ કે તું ભક્તિ કરે છે ને તો મને અડધો દેહ વેરી ના કે કયો માગો કે તો કે ડાબો પણ કે એક શરત કે શું કે તારો છોકરો ને તારી પત્ની રહીને બંને જણો કરવ થારે વેરે અને તારી ઓખમાં ઓછું પણ ના આવે તો પછી તારો દેહ કે હું લેવું ન કે બાકી લેવું
અરે મુસરત રાજા કે તું ગમે તે માગ ભગવાન, આ તું માગતો બોલે અને હું હાલતો ભૂલું થાય. હું માગું અને તું આપે વાત મને મંજૂર નથી. આજ કરી દીધો ફેસલો, કો તો હું નથી ને કો તો પછી સાહેબ તું નથી. આનું નામ સાહેબ ભક્તિ કહેવાય. खुदा को कर बुलंद, इनकी तकदीर से पहला खुदा कुछ बंदे से पूछे कि तेरी रजा क्या है. भगवान आपने पूछो जुवक बोल तारी रजा है कि नहीं. હું અહીંથી ઘેરથી જઉં કે ના જઉં. પેલા મહાત્માએ પેલા કાગડીને બાળીને એટલે અભિમાન આવ્યું, બસ ગોમમાં ભિક્ષા માગવા એટલે આવી રીતે ઘેર આવ્યા. બેન ઘરમાં પોતાના પતિની સાહેબ બીમાર હશે, એ નવરી ધોરઈ સેવા કરતી છે. એટલે મહાત્માએ કી બેન ભિક્ષામ દેઈ કે મહારાજ હાલ હાકો, હાલ તેમ નહીં, શાંતિ બાર ખાતો છે ઢાળી દેશો, મારું કામ પતાવવા દો અને પછી હું તમને ભિક્ષા આપીશ. મહારાજ તો આકરા ઊંડા થઈ ગયા. બેન ભિક્ષામ દેઈ, મને જલ્દી ભિક્ષા આપ, મારું મોડું થાય. પછી બેન મોરીને બોલી કે મહારાજ હું જંગલમાં પેલા વડ ઉપરની કાગડી નહીં કે તમે બોલો ને હું કે બળીને ભસ્મ થઈ ગયો. અને બાપજી હલી ગયા. કોના આવું બ્રહ્મજ્ઞાન ક્યાંથી થયું? હું તો હજી માળા ફેરવું છું, હજીથી વય આવ્યો છું અને મને ઘરમાં શું ખબર પડી કે જંગલમાં હું કાગડીને બાળીને આવ્યો છું. મહારાજનું અભિમાન ઉતરી ગયું કે મહારાજ કે બેટા તને કઈ રીતના ખબર પડી કે હું બીજું કોઈ જાણતી નથી અને કશું જાણતા નથી, એટલેથી જ ભક્તિની મહારાજ શરૂઆત થાય. આ તો અમે બોલીએ છીએ ને સાહેબ, એ પણ અમારી જાણકારી છે, એ પણ અમને અભિમાન છે. ને કે ભ્રમ કીધો કે મુખા કમળ બંધ, અનુભવીને એટલું કે આનંદમાં રહેવું ને ભજવા ફરી ભ્રમને બીજું કાંઈ ના કરવું. સાહેબ ભજન કોને કહેવાય? ઓટકંઠ હાલે નહીં અને સહેજે સમરાના. સાહેબ શુરતા નિશાન ઉપર ચડે ને એનું નામ તમારું ભજન છે. સાહેબ ભજન એટલે આ વૈખરી વાણી બોલીએ નહીં, પણ સાધુ સંતોને શાસ્ત્રોએ કહ્યું છે કે સાધુ કો ભલા બોલના, ધોબી કી ભલી ધૂપ, માલિક કો ભલા બરસના ઓર મૂર્ખ કી ભલી ચૂપ. મૂર્ખાનું બોલવાની ના પડી છે, બાકી ધર્મ માટે સાહેબ, પરમાત્મા માટે, સત્ય માટે તો સાધુઓને બોલવાની સાહેબ છૂટ આપે છે. એટલે પેલી કે મહારાજ હું કોઈ જોતી નથી, પણ હું મારા પતિની સેવા કરું છું તન મન વચનથી, અને મારા જીવનમાં મારા પતિ સિવાય મેં કોઈનું મુખ પણ જોયું નથી. કે શું વાત કે હા, એટલે કે મને કુદરતી ક્યાં પૂછે છે. વિચાર કરો ભક્તિ ચો પડી છે જંગલમાં જઈ માળા લઈને ધ્યાન ધરવામાં કે ઘરમાં પોતાના પતિની સેવા કરવામાં. હા એટલે આપ સર્વ મારી વિનંતી છે. આગળ હું કયું દર્શન કરતો હતો? ભાવાર્થ એક જ છે કે માણસનો જન્મ મળ્યો છે. ભગવાન જ્યારે વર્ષોનું વ્યસ્તા હતા ઉંમર, એટલે એ વખત આપણા જેવા માણસને બોલાય એટલે માણસ જો એટલે ભગવાને કીધું કે આ તને 40 વાર આપું છું, એમાં તારે બધું કામ કરવા. કે શું? તારે બાળકોને જન્મ આલવાનો, ઘર કરવાનો, એમને પરણાવવાનો, એના વ્યવહાર કરવાના. એ 40 વાર લઈને જતો રહ્યો. એના પછી ગધેડો આવ્યો, એમને 40 આલ્યો. એ તમારે શું કરવાનું? તમારે કે પ્રજાપતિને તો માટી ઉપાડવાની અને કે જઈ અને કોઈનો ઘર થતો હોય તો ઠળપવાની, અને તમારે પછી છોડી મૂકે એટલે ઉકળો ઉપર તરી ખાવાનું. પછી કૂતરો આવ્યો એટલે એમને 40 વાર આલ્યો. એ તમારે શું કરવાનું? તમારે કે ઘેર ઘેર ચાટેમાં માજી ખાવાનું અને મેલ્લામાં ગમે ત્યારે કે ગમે જગ્યાએ તમારે ઉઈ રહેવાનું. એટલે ને લઈને ઘેર ગયો. છેલ્લો વોદરો આવ્યો, એમને 40 વાર આલ્યો કે તમારે જંગલમાં વૃક્ષો ઉપર રહેવાનું, વનખર ખાવાનું અને જિંદગી વિતાવવાની, અને આ ઝાડથી પેલા ઝાડ ઉપર રહેવાનું. જો આપણી જિંદગી કેવી એની વાત કરું છું. એટલે માણસ ઘેર જઈને કે 40 વારમાં તો આ બધું ના થાય. આ તો ઓછો પડે. આપણે તો 100 વર હોય ને તારી મેળા આવે. એટલે આપણે આ અરજી સ્વીકારવી નહીં. આપણે તો ભગવાને જઈ અને વિનંતી કરો કે ભાઈ બીજો જો વધારી આલો
તો બરાબર છે ને કે અમારે ચાલીથી આ મેળ પડે એવો નહીં. એટલે એમણે હવામાં કચેરીમાં જવાની તૈયારી કરી. પછી તો સાઈડમાં પછી ગણનાથ થોડી વારમાં પૂરું કરું. એટલે પછી વારો આવ્યો પાછું ગધેડો. ગધેડો કે આખી જિંદગી માટી ઉપાડવાની અને ધોકા ખાવાના અને ઉપળ ઉપર ચરી ખાવાનું કે આટલા 40 વર્ષ તો જિંદગીમાં હે ન જોય આપણાથી. એના કરતાં આપણો ઓછો કરવાનો રાખો, 20 જ રાખો. ભગવાન જેને 20 હવાનો પાછો આલી દઈએ. એટલી વારમાં કૂતરો આવ્યો. કૂતરો કી જોઈએ તો હોડ હોડ હોડ. તમે જુઓ તો સાહેબ આખી જિંદગી કશું નહીં અને 70 વર્ષ એક ખાટલો ઢાળીને મહેલામાં બેસે અને કૂતરો આવો તો કે હોડ હોડ. એટલે હજુ કૂતરો પછી મહેલામાં મિટિંગ કરે એ તો કે આ ડોહું મરી ગયો હોત તો હાલ. હવે 70 વર્ષથી હોહો વીઘા જમીન તમે સાહેબે ખેડી તો ભેગું ના થયું અને કૂતરાનું રોસ્યું સાહેબ ભેગું થશે? હા, એટલે કૂતરોએ નક્કી કર્યું કે મોન વગરનું ઘરને ઘર યાર જવું અને ટોકાઈને પાછું જવું એના કરતાં આપણે 20 ઓછો રાખો ને 20 જ રાખો. વોદરોનો વારો આવે એટલે વોદરો કે આ જાળું પેલું જાળું કર્યામાં 40 વર્ષ ચારું જ હોય અને આખી જિંદગી કે આપણે લોકો ગોફણના ગોળામાં કે આપણને સાહેબ આપણને વેધી નાખે એના કરતાં આપણે 20 વર્ષ ઓછો કરો. હવામાં કચેરી ભરણી ભગવાન આગળ ગયા એટલે માણસે 60 માગ્યો અને પેલા જાનવરો એ 60 પાછો આવ્યો. એ સીધો ભગવાન તો માણસમાં બેસતો કર્યો અને આપણા બધાની ઉંમર કેટલી કરી? 100 વર્ષ કરી. એટલે પેલો 40 આલ્યો. તમે જુઓ 40 આલ્યો ને સાહેબ એ બાળપણની યુવાનીનો આલ્યો. એટલે બાળપણ ખેલન મેં ખોયા ત્યાર સુધી આપણને ખબર જ પણ જ નથી હોતી કે આપણે કયા દિશામાં જઈ રહ્યા છીએ. જુવાનીની અંદર આપણને એટલું બધું સાહેબ વ્યસન હોય છે અને એટલી બધી દિશા આપણે વિહીન હોઈએ છીએ કે આપણને ખબર નથી કયા માર્ગે આપણે ડાયવર્ઝન કરી રહ્યા છીએ. 40 વર્ષ પછી મહાન ઉપાડવાનું ગધાવાની માફક સાહેબ ઉપાડવાનું પાછો વારો આવે. તમે જોજો 60 વર્ષ સુધી તમારે જવાબદારી આવે એટલે તમારે તમે ઠંડા જવાનું સાહેબ ડબલું લઈને જો ને તો કોટો લઈને તમે ઘેર આવો કે આટલો કોટો કોકની વાડીથી ખેંચીને ઘેર લાવો. કેમ કે ઉપાડવાના આવ્યું. તમે ઉપાડવાના તો ઘરમાં તમને ટેમ છે રોટલો ના મળે સાહેબ. એટલે જવાબદારી આવી તમારા માથે, વજન આવ્યો એટલે ગમે ત્યારે ગમે તે બોજો લઈને તમારે ફરવા. એના પછી 60 પૂરો થયો એટલે કૂતરોની માફક હોડ પછી જોકી જો શોક વેવાઈ નહીં જોકી જો પણ વેવાઈને જાય તોય ના ઉભો રહે. પણ કણ્યો નાઈ જાય તોય ના ઉભો રહે. હગાની જાય તોય ના ઉભો રહે. ઓટામાં જાય તોય ના ઉભો રહે. સાપી વેપારી ના જાય તોય ના ઉભો રહે. ઘેર આવે તોય ના બેસે. કોને ક્યાં જવું છે એ હજુ સુધી કોઈ નક્કી કરતો. છેલ્લો વારો આવ્યો વદરાનો. સાહેબ વદરું જેમ એક ઝાડું છોડી એક ડાળ છોડી બીજા ડાળે જાય એ મોટા છોકરા પાસેથી નાના છોકરા પાસે, નાના છોકરા પાસેથી મોટા છોકરા. ઘણીવારમાં નાનો છોકરો હારો અને ઘણીવારમાં કામ કરતો કરતો સાહેબ આપણી જિંદગી પૂરી થઈ જાય. જિંદગી પૂરી થઈ જાય છેલ્લે પસ્તાવાનો આપણનો વારો આવે. અને એટલા માટે અમારા સંતોએ કહ્યું છે કે યાદ છે મરવાની તને યાદ છે, ચેતી શકાય તો ચેતજો ખાતામાં ઘણી ખાદ છે. ખાતામાં ખાદ પૂરી કરવા માટે છેલ્લી ઘડીએ મરજી હશે કે નહીં હોય સાહેબ. ઉંમર પૂરી થશે, અવધિ પૂરી થશે, તમારી મરજી હશે કે નહીં હોય. ગલી પર કી ખબર નહીં મૂરખ કરે કલકી બાત, જીવ ઉપર જમણા ફરે જેમ ખેતર ઉપર બાજ. કાળ એક વખત માટે ઝાપટ મારશે. આ ટીંબા ચોડી નહીં છોડવું હોય તો તમારે છોડવું પડશે સાહેબ. મરજી હશે કે નહીં હોય અને એ પહેલો કંઈક કમાણી કરી લેજો સાહેબ. પરમાત્માના નામની કમાણી કરી લેજો. કોના છોરું ને કોના વાસણું, કોનો મા ને કોનો બાપ. અંતકારે જાવું જીવની એકલું, અંતે આવશે પુણ્યને. હીરબાઈ રસોડું બનાવતો હતો અને ભગવાન આયા દ્વારે. એટલે પેલા મારે બીજું કોઈ જોતું નહીં. રોટલા કરવાની તકલીફ છે તે વીરબાઈને આ લીધે. આવું પરવાનગી વગર થોડો હલાય. જલા બાપા ઘરમાં જ્યાં પેલો પોતે સાહેબ રસોડું કરતો હતો અને જલારો મેં કીધું વીરબા એક મહાત્મા છે ને તમારી માગણી કરે છે તો કે મેં વિચાર કરવાનો શું હોય?
તમે તારે કહી દો કે વીરબાઈ તૈયાર છે સાહેબ. એક પળની વિચાર કર્યા સિવાય સાહેબ વીરબાઈને ભગવાનને હાથ પકડી દીધો. આવું આપણે વિચાર કરો કે આપણા વગને દીકરી આવે છે કે હતાવના દાડા જ આવે છે, બીજા કોઈ દાડે તો આવતી. તમે બધો જતો હશો ને, અમારા જેવાનું પગે પડો છો, અમારા જેવાનું વંદન કરો છો, અમારા જેવાનું નમણી કરો છો, અમારા જેવાનું ફૂલને હાલ પહેરાવો છો, પણ ભૂલથી તમારા મા બાપને કદી નમણી ભરી? તમે તમારા સાસુ સસરા નમણી ભરી? તમને 25 વીઘા જમીન કોની આલી છે સાહેબ? એક રૂપિયામાં જ વિચાર કરો, એક રૂપિયો આલ્યો છે અને રૂપિયામાં આખો મૂર્તિઓ હમલ્યાવાળી તમને આલ્યો છે કે નહીં આલ્યો સાહેબ? તમે જેમ એને પદાવો એમ પોતે પદા સાચું કો ખોટો? હા, પણ છતોય આ માણસ પોતાની ફરજ સાહેબ ચૂકી જાય છે. ફરજ અદા કરતો એ વીરબાઈને ભગવાનને પકડી દીધો. ભગવાન ફસવાણા કે મેં આ છોથી લપવાની કોનું તો પૂરું ના થાય અને બધાનું પૂરું થાય, પણ જે ઘોડા સડીને જે દુઃખ લાવો છો ને એનું કદી ત્રણ કાળમાં પૂરું થતું નથી. જેટલા દુઃખ લાયા છે એ બધા ઘોડો પર ચડીને લાયા છે, ઘોડો સિવાય દુઃખ લાયા. અને ઢોલ વગાડીને આવીશો પાછું સાહેબ. તમે જુઓ જ્યારે લગ્ન કર્યો ને તને પહેલાં ઢોલ વગાડ્યા, ઘોડા ચડ્યા છે, પછી મોણસ જઈને હમણાં ગોમમાંથી ઘરમાં દુઃખ લાવ્યો છો એટલે જેમ જેમ થોડું આ દુઃખ જાય એવું છે સાહેબ. એટલે અમને થયું ભગવાનને કે આની શરતો તો હું પૂરી ના કરી શકું. તો નારી શક્તિ છે સાહેબ. બાળહટ, નારહટ અને રાજહટ એ કોઈની પૂરી થઈ નથી, થવાની પણ નહીં. એટલે આ તો પોતે ભગવાન તો કંપી ગયા. હવે શું કરવું એમ કરતો કરતો અમને અગમ વકૂટ્યા. અગમ વકૂટે ને સાહેબ એટલે તમને ઝાડા થઈ જાય, અને વધારે પછી ઝાડા થાય ને એટલે તમને મયડીઓ થઈ જાય અને કરવું જ કરવી પડે. એટલે આ તો સિદ્ધાર્થ તળાવ નાઠા સાહેબ લુગડો બગડે તેઓ જ્યાં ફોન ભૂલી ગયા સાહેબ. 2 દાડા થયો તોય આ તો પોતે મહાત્મા તો આવ્યા નહીં. વીરબાઈ તો ત્યોન તો એમનો દંડો ને જોડી લઈને ત્યોન તો બેસી રહ્યો. એટલે ગામનો આવા છોકરા છે ચોપથી નીકળ્યા કે વીરબાઈ તો અહીં બેઠો છે અને ચલો બાપુ તો ઘેર છે. ઘેરજીને સમાચાર આલે કે બાપા બા તો ત્યાં બેઠો છે. પણ એ તો મહાત્માને આપ્યો છે ને મહાત્માથી નહીં ગયો કે ના ના કીએ તો કે ચોપો બેઠો છે. ચલા બાપા ત્યાં આવ્યા કે ભાઈ મહાત્મા કે મહાત્માનું તો કે જાળા થયા તે કે તળાવ ઉપર ગયા છે, વળતા પાછા આવ્યા જ નહીં. અને પછી પાછા આવી એવા મહાત્મા હોય પણ સંત કોની કહેવાય સાહેબ? તમે આલો તો સાહેબે લે નહીં, અને તમારું છે ને એ સોળવરાવાઈનું નામ સાહેબ સંત સંત ગુરુ કહેવાય. આજે કયો આયા વીરબાઈ જોડે, ચાલો બાપોએ પાછા ઘેર ના જા. જલા બાપાને ઘર સોળવરાયું, જલા બાપાને બૈરું સોળવરાયું, જલા બાપાને માયા સોળવરાઈ, અને ત્યાં પોતે સાહેબ આશ્રમ કર્યો અને ભગવાને આશીર્વાદ આપ્યા કે સોરઠ ભૂમિ પાવન ધામ વીરપુર નામે અમો ગામ, આશીર્વાદથી પ્રત્યા નામ, અને નોમ પડ્યું છે જય જલા સાહેબ. એમ ગુરુ મળી જાય, કોઈ સંત મળી જાય તો તમારું પોતાનું દાવો કરેલો છે એ તમને સોળવરાવે અને તૈન કાળમાં એ લઈ ન જાય, એનું નામ સાહેબ સદગુરુ કહેવાય. એટલે સંતો કોઈ દાડો કોઈનું આલેલું લેતા નહીં અને તમારું તમારા પાસે રહેવા દેતા નથી. એટલા માટે આ જીવનમાં આપણે કલેક્ટર બન્યા, સરપંચ બન્યા, કોઈના ધણી બન્યા, કોઈના બાપ બન્યા, કોઈના દીકરો બન્યા, પણ હજી માણસ બન્યા નથી. પણ આવા સેતારામ મહારાજ જેવા, કેશવરામ મહારાજ જેવા, ગંગારામ મહારાજ જેવા કોઈ સંત મળી જાય સાહેબ, એક સમય માટે એમના ચરણે જઈ સાહેબ આ બધા દાવા, આ તન, આ ધન અને આ મન અને ચોથું શીશ સાહેબ, આના દાવા છે. આ શરીરે તમે નથી, આ ઘર એ આ ભય નથી, ભય ઘરથી જુદા છે. એમ અંદરમાં રહેલો આત્મા અને તમે તૈન કાળમાં એક નથી. આ તો આત્મા તો છે એમને એમ રહેશે, અને આ ખોડિયું આવ્યું છે તો ખોડિયું એક દાડો કાઢવું પડશે, ખાલી કરવું પડશે. તમે તૈન કાળમાં આવતાય નથી અને તૈન કાળમાં જતા પણ તમારી સમજણ પ્રમાણે ભવનભા મરી ગયા, પણ સંતોની સમજણ પ્રમાણે ભવનભા તૈન કાળમાં મરી એવા હતા. અને ચોય જાયા નથી કે ચોયથી આયા પણ નથી, પણ વ્યવસ્થાના ભાગરૂપે એમનું ઋણ પૂરું થયું
એટલે સાહેબ આ શરીર છોડી અને નવું શરીર ધારણ કરી અને ગમે તે જગ્યાએ આવી હતી ફરી પાછું પરમાત્માનું જે નામ અધૂરું છે એ પૂરું કરવા માટે ગમે તે જગ્યાએ એમને અવતાર ધારણ નહીં કર્યો હોય. સંત ભગત કોઈ દાડો સાહેબ જન્મ ના લે, એ અવતરણ ધારણ કરે સાહેબ. ભગવાન એ માના કુંભ જન્મ ના લે, એ અવતરણ ધારણ કરે. એમ ગમે તે જગ્યાએ સાહેબ ફરી અવતરણ ધારણ કરી ફરી પરમાત્માના નામનું ભજન કરતા છે. માટે રામ નામ તમે રાખો હૃદયમાં, કાઢો કલ્પના. આ બધી કલ્પના છે સાહેબ. આ પરિવાર મારું, કુટુંબ મારું, ઘરવાળો મારું, છેલ્લી ઘડી આ કોરોનામાં જ અને જુવાન છોકરા મરી ગયા. કોઈ કોઈનું હતું સાહેબ? હા, કોઈની પાછળ એમ કીધું કે ના તમારી મિલકત છે તે લ્યો, અમે ધર્માતામાં અહીંયા અમે આગળ ગૌશાળામાં કે પછી વધરો બહેરોની ધર્મશાળામાં તો કોઈ જગ્યાએ આપીએ, કોઈને કહ્યું? કોઈ સંસારે આજ સુધી સાહેબ મુલ્લા મસ્તી છોડ દે, જગમો ના તેરા કોઈ, સ્વાર્થી સબ દુનિયા હૈ ઓર સચ્ચા રોવેગા ન કોઈ. સાહેબ કોઈને કોઈના પર દાવેદાર ઊભો થશે એ તો આપણે કહીએ છીએ સાહેબ. લંકા જતી રહી પણ સતો વિભીષણ એના પર રાજ કરવા માટે પાછું મોજૂદ હાજર રહ્યો ને. આજે હસ્તિનાપુર સાહેબ તમે જુઓ, બધા જતા રહ્યા, કોંડવો જતા રહ્યા, પણ સતો કોઈ હસ્તિનાપુર સાહેબ ખાલી થોડું પડ્યું છે. એટલે આ દુનિયા કોઈના વગર કદી કોઈ રહ્યું નથી. અને આપણા જેવા સાહેબ હજારો થઈ ગયા, હાલ છીએ અને ફરીવાર સાહેબ ઓના પર હજારો થવાના. આ કોઈને થયું નથી ને થવાનું નથી. પણ મહારાજે કહ્યું એમ કે ટેબાચુડી જેવા આવા પવિત્ર ગામમાં તમને મને અવતાર આપ્યો હોય સાહેબ, તો કોઈ ગરીબને સાહેબ ટુકડો મોટું દાન છે. અમારે જયસિંહ બાપા આપણે ચૌધરી કુળમાં ગોધમજીમાં થઈ ગયા. ગોધમજીમાં એ એમના શિષ્યો અત્યારે ગમે ગમ ચબૂતરો અને પાણીના હવાળા બંધા આવે છે. તમારી જે બહેનો ખરીને ત્યાં દૂધનો પગાર આવે ને સાહેબ, એટલે એક પગારમાંથી 1 રૂપિયો કાઢવા. એક પગારમાંથી 1 રૂપિયો. એવા મહિનાના 3 પગાર આવે. એક બેનને 3 રૂપિયા ભાગમાં આવે. કેટલા? 3 રૂપિયા ભાગમાં આવે. એવી ગામની 200 બહેનો હોય એટલે કેટલા રૂપિયા થયા મહારાજ? 700 થયા. અને 12 મહિનાના કેટલા થયા? 72,200 થયા. એવો 100 ગામડો છે આપણા જેવો સાહેબ. 100 ગામડાના રૂપિયા કેટલા થયા સાહેબ? 7.5 લાખ રૂપિયા થયા. ઓછામાં ઓછા સાહેબ 10 થી 12 હવાળા તમારી જેવી માતાઓ બંધાવે છે. આ વણિયા તમે જુઓ સાહેબ, કદી ઓબોને કોટવાના પેલા બોરના કોટવાનો વાળો કર્યો? તો કેરીઓ પહેલી કોણ ખાઈ શકો? અડદ કુટિયામાં તમે મરી જાઓ અને પાપડ કોણ ખાય છે? એનું કારણ શું છે? આનું કારણ શું છે સાહેબ? તમે આવો તારંગામાં સાહેબ, અમારે તારંગામાં તમે આવો. તારંગામાં મગ ખરા ને સાહેબ, તમે મગ જોયા નહીં હોય સાહેબ. 150 રૂપિયાના ભાવના કિલો મગ તારંગા સાહેબ. આ ચૈતર મહિનામાં ચબૂતર હોય છે. તમારી ઝાર ને ઘઉં ને બાજરો તો એ પડી રહ્યો સાહેબ. લાઈ અને રાય, તલ અને મગ બોરીઓ સાહેબ, ટેમ્પા મારા જાતે મેં ઉતરાયેલા થયો ગણ્યો. એમનામાં આ વિચાર કરો કે કલમ ઉપર સાહેબ આ દુનિયા આટલી બધી રાજ કરી રહી છે. હા, આપણા પણ 25 વીઘા જમીન છે, આટલી બધી મજૂરી કરી છે. રાત્યોને આપણે જપતા નહીં, પણ સતો આપણો હોદ્દા આપણને જપતા નહીં. તો એનું કારણ શું છે? બોટ શું કારણ છે કહો? આપણે હવામાં ઉઠીએ છીએ તો પછી પેલા શેકડીનો કૂસો લઈને ગહવા માંડી પડીએ, તો પછી આ લઈને કરીએ, તો પછી આ મહારાજે કહ્યું એમ. મારું કેવું છે, જે કરતા કરજો એમ કહો, અમારું કોઈ ઓછું થવાનું નહીં ને અમારા ઘરનું કશું કોઈ જતું નહીં. અને જે જશે તો જે પૂર્વનું લખ્યું છે એમાં કોઈ ફેરફાર થઈ શકે એમ નથી. પણ આ જૈનો છોકરો છે ને, તો સવાર વહેલા ઉઠીને જ્યાર સુધી અપાસરામાં નહીં જાય, જ્યાર સુધી નવકાર મંત્ર નહીં ભણે સાહેબ, ત્યાર સુધી સાહેબ પોતે પાણી નહીં. અને આપણે તો અડધા રોટલા દાળ તમારા છોકરાને સાહેબ હજી તમારા ભગવાનની સ્તુતિ કે કોઈ મંત્ર આવડે છે? બધું કોઈ ઓગળી ઊંચી કરજો. કોઈ જો હામેલો કોઈ છોકરો ઊભો થઈ અને અંબાજી માની આરતી કે સ્તુતિ કે હું તો કોઈ મંત્ર બોલતા હોત એકાદી હોત ઓગળી ઊંચી કરો. હા, તમે વિચાર કરો. આજે આ પેલી ઇસ્લામ ધર્મ છે સાહેબ, પૂરેપૂરો કપડો પહેરે છે, કોની પણ કોઈને બતાવતો નહીં. અને તમે એવું ફાટેલો કપડો છોકરોને પહેરી અને સ્ટેજ ઉપર તમે નચાલો છો. આ ધર્મની મર્યાદા રહેશે? હા,
આ મર્યાદા રહેશે. પહેલાં તમે ઓકણે સિંદૂર ભરતો સાહેબ, આવડો મોટો ચોલ્લો કરતો. આવું ચોલ્લા તો જોવો તો બધા બાથરૂમોમાં જ વળી ગયા છે, કોઈ ચોલ્લો કરવા તૈયાર. હા, સિંદૂર કરવા પણ કોઈ તૈયાર નહીં, કોઈ બંગડી પહેરવા પણ તૈયાર નહીં. આ તો આપણી ધર્મનો સાહેબ બધા એક પ્રતીકો છે સાહેબ, મર્યાદાનો પ્રતીકો છે. કોઈ પણ પ્રતીક અત્યારે કોઈ રાખવા માટે તૈયાર જ નહીં. તો આપણે બાળકોને એવા સંસ્કાર જ આવતા નથી સાહેબ. એટલે મારો કહેવાનો મતલબ એક જ છે કે બાળકોને સારા સંસ્કાર આપો, સારું શિક્ષણ અપાવો, અને વિશેષ જો સમય મળે તો તમને એક જ દ્રષ્ટાંત કહી દઉં કે આપણા દેશના મોટો ધનાઢ્ય હોય તો ધીરુભાઈ અંબાણી. ધીરુભાઈ અંબાણીનો ઇતિહાસ કોઈ દાડો જીવન ચરિત્ર તમે વાંચ્યો. ધીરુભાઈ અંબાણી એ અમદાવાદનો મોટો મિલ માલિક હતો, પણ 12 મહિનામાં 1 મહિનો ખરો ને મહારાજ, એ ઘરના દરવાજા ખુલ્લા રાખી પૈસા, પેન, કાગળ, કપડો કશું લીધા વગર ખાલી પહેરેલા સાદા ચંપલ અને સદરો અને લેઘો પહેરી અને નીકળી જવાનું, અને સત્તાધારમાં જઈ સ્વામીજી બાપાના આશ્રમમાં સાધુ સંતોની 1 મહિનો સેવા કરવાની. કોઈને જોણ કર્યા વગર ઘરના દરવાજા ખુલ્લા રાખી. જો જઈને મહારાજ કે પાડાનું સોણ પર, તો કરોડપતિનો છોકરો સાહેબ એ પાડાનું સોણ ભરતો. સાધુ સંતોનું પગોની ચંપી કર, તો પગોની ચંપી સાહેબ કરતો. આજે 12 મહિનામાં 1 મહિનો પૂરું થાય એટલે પછી તરત આવીને પોતાનો ધંધો સાહેબ સંભાળવા. આજે સંતોના આશીર્વાદ મળ્યા. તમે જુઓ સાહેબ, અનિલ અંબાણી અને મુકેશ અંબાણી આ દુનિયાના સાહેબ ટોપર ઉપર ધનાઢ્ય પોતે હોય, કરોડપતિમાં નામ આવતું હતું એમનું છે. તો હું તો પૂછું એટલું તો કરવું નહીં. તમે શિવજીના મંદિરમાં તમે પોણી રેડો, એની અરે પોણી રેડો, તમે દૂધ શરાણ વિનામાં આખો મહિનો ચડાવો, એની અમારી ના નથી. પણ એ મંદિર તો કેબાસુરીના માણસોએ બનાવેલું છે, ભગવાને નહીં બનાવ્યું. ભગવાને પ્રેરણા કરી અને પ્રતિક રૂપે એક પ્રાથમિકતાના ધોરણ માટે સાહેબ માણસને ખબર પડે કે અહીંથી અમે મારા ધર્મની શરૂઆત થાય છે, એનાથી ટેક બંધાય, એના આસ્થા બંધાય, એનામાં નિયમ બંધાય. એના માટે ઋષિમુનિઓએ રચના કરી છે. પણ આ મંદિર કોને બનાવ્યું છે? દેહરૂપી આ ભગવાને બનાવ્યું છે. આની કિંમત સાહેબ વિજ્ઞાન કે ડૉક્ટરો બેન નથી નક્કી કરી શક્યા. આની અંદર આ તો એક જ કેમેરો છે, પણ કરોડો કેમેરા ભેગા કરો પણ છતાં જેની તોલે ના આવે ને એવા વખણા કેમેરા ભગવાન તમને. અને એમાં તમે જુઓ, એક બગડે તો બીજો રિઝર્વ આલ્યા સાહેબ. એક પગ બગડે તો બીજો પગીએ તમે ચાલી શકો, એક હાથ બગડે તો બીજો હાથ, એક કિડની બગડે તો બીજી કિડની. ભગવાને કેટલી બધી કૃપા કરી છે. તો કોઈ દાડો વિચાર્યું કે આટલું બધું આપણને સારું શરીર આપ્યું છે. ભગવાનને આ પંખાનો બિલ ભરવો પડે, લાઇટનો બિલ ભરવો પડે, પાણીનો બિલ ભરવો પડે, તો ભગવાન આટલી હવા આલી, આટલો પ્રકાશ આલ્યો, આટલું પાણી આલ્યું. તો એનું કોઈ દાડો આપણે વિચાર્યું કે ભગવાનને મારવાનું ઋણ ચૂકવવું પડશે. હા, તો એ મંદિરમાં તમે શરણામાં જઈ અને ભગવાનના લિંગ ઉપર તે દૂધ ચડાવો છો, તાનું આમાં ભગવાન બિરાજમાન છે, તો આમાં 12 મહિના તમે શું ચડાવો છો? હા, આજે ખાઈ ઈર્ષ્યા, વેર, ઝેર, કપટ, કૂળ સાહેબ 24 કલાક એના ઉપર ખાનખાનોનો અભિષેક થાય. આજે ભાઈ હતો બહુ ક્રોધી હતો, એટલે ભગવાન ખૂબ રાજી થયા. એટલે આવું પોતાની ઘેર દીકરો નહીં, ઘેર રહેવા ઝૂંપડું નહીં, પણ શિવજીની બહુ ભક્તિ કરી ને એટલે ભગવાને કીધું માગ માગ, તારી ભક્તિ ઉપર મને બહુ પેલું એ થયું છે ને, હું પ્રસન્ન થયો કે ભગવાન આલવો તો આલો, એ પણ આલુ ખરો, પણ તારા કરતો તારા બાજુવાળો ખરો એનું ડબલ આલો. એટલે કે એ તો મારા જ નાખી દઈએ, બધો ના લાખા આ કેબાજુડી ગામમાં, પણ બાજુવાળાને મેળ આવા. પણ કે ના વર્ધન કે એ ટાઈપનું ખાલી એક જ પડી ગયું છે આજના દિવસમાં કે તને જે મળે એના કરતાં તારું પાડોશીનું ડબલ થાય. અને માગું તો માગ અવાજ છેલ્યું છે, પછી કશું આલીશ પેલો પછી ભીડોનો કે તને ભગવાન આલો, પણ થોડું સમજી કે સમજવાનું કોઈ નહીં. તું જે માગીશ ને એ કે સવારમાં નહીં ધોઈને માગજે, અને તારા કરતો બાજુવાળાનું ડબલ થશે. એટલે એને સવારમાં ઉઠી અને સરસ મજાની હવેલી માગી, એટલે એની એક હવેલી થઈ, એટલે બાજુવાળાની 2 થઈ. એટલે મને લગ્ન કરેલો નહોતો, એટલે મને સરસ પત્ની માગી, એટલે મને 1 મળી, એટલે બાજુવાળાને એ વઠા જોવા હતા પાછા, એને 2 મળી. એટલે મને કીધું તને બરાબર છે, પણ આવું ભગવાને જો આપણને શેર માટીની ખોટ પૂરી કરો, ભગવાન એ સારો એવો દીકરો આવે
એને એક આલ્યો એટલે બાજુવાળાને બે આલ્યો, પણ પેલું મોય ઊંડા ઊંડા પડી દઈએ જાય, હવામાં જુઓ અને પાછો બળ, હવામાં જુઓ અને પછી બળ. આ સારું ખોટું થયું. બીજું બધું ભગવાને સારું કર્યું, પણ બાજુવાળાને ડબલ કરી આલ્યું. આ તો પાચન કરવાની શક્તિ સાહેબ ઈશ્વર આપણને તો જ બચી શકીએ. આપણે બીજા કોઈની ઈર્ષા નહીં કરી શકતા, પણ બાજુવાળાની ઈર્ષા કરી શકીએ છીએ. આવું તમારા રાતે ઘરમાં કોઈ બીમાર પડે તો મહારાજ વકલ્યાણથી આવું મદદ કરે કે બાજુવાળો કરે મહારાજ? આટલું ચમ તમને દેખાતું નહીં સાહેબ? આ તો ભજનમાં જઈ જઈને એટલો બધો ભજન થઈ ગયો, પણ હારી તો જતું નહીં પાછું. મોંથી કાઢવું ને તો ઘણું કાઢવું છે સાહેબ. એટલે મને કીધું તાના હવે આપણે એક યોજના કરો, એવી યોજના કરો કે જેથી કરીને આપણને તો નુકસાન એક થાય, પણ બાજુવાળાનું બે બે ડબલ નુકસાન થાય. એટલે મને કીધું ભગવાન એક કામ કરો, મારા ઘરના આગળ ના હોય તો 50 ફૂટનો કાબુ કરી કાઢો સાહેબ. આને તો એક કૂવો થયો એટલે બાજુવાળાને બે કૂવા છે. એ તમે ભગવાન એક કામ કરો, મારા બે વાસીઓ છે એક વર્ષ તમે લઈ લો સાહેબ. આની તો એક વાસીઓ આની ભગવાન લઈ લીધી, પણ બાજુવાળી બે લઈ લીધી. વિચાર કરો તો આનાથી એક વાસ છે તો કોઈ ખાડામાં પડવાનો નહીં, પણ બાજુવાળાને બે. વિચાર કરો અને બુદ્ધિ કેવી દોડાય. આવી બુદ્ધિ દોડાવવા માટે ભગવાન વરદાન આલવે, સંતો આશીર્વાદ આના માટે આલે છે. હા સાહેબ, એટલે કોઈ દાવો આજે ખાઈ ઈર્ષ્યા, ક્રોધ, કામ, લોભ, મોહ અને કપટ જીવનમાં રાખશો નહીં. હંમેશા માટે અમે તો સત્સંગ કરીને અમારા ઘેર જતા રહીશું, પણ આ સત્સંગમાં એકાદો સોટો જો તમારા જીવનમાં નહીં ઉતરે, એકાદો શબ્દ નહીં ઉતરે, અને કો વાતની એક વાત છે, મૂળ વાત ઉપર આવીએ કે જેને મા બાપની સેવા સાહેબ એનો જો કોઈ દાડો મોડો દાડો ઉગતી દાડો મહારાજને તમે યાદ કરજો. મા બાપની સેવા સંપૂર્ણ કરજો. ભલે ભક્તિ થાય કે ના થાય, સંતો ઓગણા આવે કે ના આવે, સદગુરુ તમારે ઈચ્છા હોય તો સદગુરુ માથે પંજો મુકાવજો. બાકી મા બાપનું સાહેબ ઋણ ચૂકવશો તો એ જીવનમાં ઘણું ખરું તમારાથી સાહેબ ફોરું થઈ જશે. અને એમના આશીર્વાદ જો તમને મળશે તો વિધાતાના લેખમાં સાહેબ મેઘ મારવી છે ને તો એ મારા છે. માટે ભાઈએ અંતિમના નવમાં નહીં આવડતો. હા, પણ ભવનભાનું નામ મને ખૂબ યાદ આવે. એ છેલ્લે સુધી મગરવાળા દર ચોથા દાડે આવતા. કાલનું પરમ દાડે ચોથ છે. વર્ષોથી એવું કહેતો મેં થાક્યો, કારણ કે તમે ગાયો ભેંસોમાંથી નર્વસ હોય નથી. અને મોટા મોટા દુઃખ આવું હોજરી તમે કામ કરીને પૂરો થઈ રહ્યો, કારણ કે ટેચરનો દુઃખ બધાનું પહોંચે. મજૂરી એટલી બધી મજૂરી આપણા વર્ગમાં થાય છે કે એની કોઈ હદ નહીં. એટલે વધી આવતું કે બળ્યું કોણ જાય છે. આવું પહેલું જ બળ્યું કરો એટલે પછી તમારી જાત્રા એને ઊભી જ થાય. એક બેન હતો, એમનો છોકરો નહોતો, એટલે સુરતથી દર પચમ દાડે મહારાજ આવે અને વય આવે સાપી ઉતરે ત્યાં સુધી ફ્રેશ હોય, અને ઉતર્યા પછી બળ્યું મગરવાળા કેટલા છે, લ્યો મગરવાળા બળ. આવું છોકરો હાથ ભવાનો મહારાજ દાદા હાલે બળ્યું કે મગરવાળા કેટલા છે. આવું આ 400 કિલોમીટર ના નડ્યા અને 8 કિલોમીટર ફાવીને નળે છે. તમે જુઓ એટલે છેલ્લે સાહેબ માણસ મોસમ બગાડા છે. એટલે મોસમ ના બગડે એના માટે સાહેબ સંતોની, સાધુ સંતોની સેવા કરજો, મા બાપની સેવા કરજો. અને બીજું કશું ના મળે તો કોઈકને કૂતરું આવે, ગાય આવે તો રોટલી આપજો. જો એમાં ના બને તો બધો ભેગો મળી અને ઉનાળો હેડે છે 2 લીટર રસ લઈ ખાજો. જો એમાં ના મેળ આવે તો ઘરની હોતો રાતે હોઈ જાય એટલે 12 વાગે જાગજો. ઘરમાં જે કોઈ ઘી ગોળનો આટો પડ્યો હોય તો હારામાં સારું સાહેબ શીરો બનાવી અને એકલો ખાજો. આ મળી શકે મળશે માનવ કેરા મેળા. એક દિવસ એવો આવશે નહીં તે ભમો મેળા. જો જીવતાંગ મળ્યું છે તો એને ખૂબ વાપરજો સાહેબ. ખાવો પીવો ખર્ચો કાર્ય ધર્મ કુછ કર લો વહી તરે સંગ મેં ચલેગા. કારણ ઘણી વખત હોય છે પણ આ સાતીમાંથી વખૂડતો નથી સાહેબ. એના માટે આવા સાધુ સંતોની કૃપા જુએ, પૂર્વનું કોઈ પૂન જુએ તારું વપરાય છે. આપણને તો મશ્કરી જ લાગે કે આમાં હું ભજન કરાવું છે. એક દાડો ઘેર 2 મહેમાન બોલાવો તો ખબર પડે કે મહેમાનોને કઈ રીતના સાહેબ આબો કરા લાય સાહેબ. આ તો સામાન્ય વસ્તુ નથી. આ ગામના દેવી દેવતા જ્યારે તમારા પર કૃપા કરે, તમારે ઘેર અતિથિ ક્યારે આવે, મહેમાન ક્યારે આવે, સંત સાધુ ક્યારે આવે, સદગુરુ ક્યારે આવે એની તમને વાત કરું સાહેબ. જેના ઘેર મા બાપની સંપૂર્ણ પહેલી સેવા થાય ને એના ઘેર સાહેબ મહેમાન પરણું અતિથિ આવે ને કે બાકી 3 ભુવન હોય સાહેબ ના. એટલે આ સાથે મારી વાણી રાખું.
ભાઈઓનો ખૂબ ખૂબ આશીર્વાદ એ અમારી સાથે કાયમ માટે જોડાયેલા છે. એ લક્ષ્મણભાઈને દર ચોથના દિવસે ત્યાં આવે છે, અમારા મંડળમાં ખૂબ સેવા કરશે. મહારાજને પણ દર ચોથના દાડા આવે છે. એમાં મહારાજ યુવાનીએ હોળેસ્ટ થઈ જાય છે. આમ પુણ્યમૂર્તિના દાડા આવે છે પણ હોળેસ્ટ આવતી તો મહારાજ યુવાની સીધી હોળેસ્ટ થઈ જાય છે, એટલે ચોથ આખી ઉડી જાય છે. એટલે હોળેસ્ટ ના આવે. આજની જય ભજન કરાવેલા માત પિતા દાની જય ભગવાન બાના પરિવારનો જય મણિભદ્ર વીર મહારાજ રાગનો જય